તને દેવાને મિત્રો 40 રૂપિયા કિલો રીંગણા ગયા છે. જય શ્રી કૃષ્ણ સીતારામ બધા મિત્રોને. તો મિત્રો હું છું અત્યારે તળાજા માર્કેટિંગ યાર્ડમાં ને ચાલો આપણે આજે તમામ શાકભાજીના ભાવ જાણીશું. તો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક ને કમેન્ટ કરી નાખજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી વિડીયોમાં બન્યા રહેજો. 39 ભાઈ 39 જાવ તો એક પૈસા મળી જાય. એક પૈસામાં જાય 15 રૂપિયા સવાલ છે ખાલી. એક પૈસા કેટલા તને દેવાને મિત્રો 40 રૂપિયા કિલો રીંગણા ગયા છે. મિત્રો આપણે આવી ગયા છે ડીકેમાં ને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. શરૂઆત આપણે લાલ મરચાથી કરીએ. શેઠ લાલ મરચાનો ભાવ છે 70 રૂપિયા કિલો. પછી કાગડા કેરી છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે. શેઠ કેરીનો ભાવ 130 રૂપિયા કિલો. પછી મોગરી એના ભાવ પૂછીએ આપણે. મોગરીનો ભાવ 70 રૂપિયા કિલો. પછી ગાજરનો ભાવ ગાજર 20 રૂપિયા કિલો છે. પછી ટમેટા છે ટમેટા 50 રૂપિયા કિલો. પછી આદુનો ભાવ આદુ 60 રૂપિયા કિલો છે. પછી મરચા બોલર 40. પછી શેડિયા મરચાનો ભાવ 50 રૂપિયા કિલો છે. પછી શિમલા મરચા એના 50. પછી બીટનો ભાવ 20 રૂપિયા. પછી સુરણ રતાળું 50 સુરણ રતાળું 80 રૂપિયા કિલો છે. પછી અહીંયા લાલ ચકરિયા છે મિત્રો એના પણ ભાવ પૂછી લઈએ આપણે. લાલ ચકરિયાનો ભાવ છે 60 રૂપિયા કિલો છે મિત્રો. અહીંયા આપણે વટાણા છે. વટાણાનો ભાવ 25 રૂપિયા કિલો. પછી આંબળા છે એનો ભાવ છે આંબળા 60 રૂપિયા કિલો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ ને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ જય ખોડિયાર ટ્રેડિંગમાં ને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. જોશો કે તમે ઘણું બધું શાકભાજી છે તો ચાલો એના ભાવ પૂછીએ આપણે. શરૂઆત આપણે ગાજરથી કરીએ. સારી ક્વોલિટીના ગાજર છે. ચાલો ભાવ પૂછીએ આપણે. શેઠ ગાજરનો ભાવ છે ગાજર 15 રૂપિયા કિલો છે મિત્રો. પછી તુરિયા છે એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ તુરિયાનો ભાવ તુરિયા મિત્રો 50 રૂપિયા કિલો છે. પછી કોબી છે એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ કોબીનો ભાવ કોબી 8 રૂપિયા કિલો છે મિત્રો. પછી મરચા છે 30 થી 50 રૂપિયા જો માલ લેવા ભાવ બરોબર. પછી વાલોળ છે એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ વાલોળનો ભાવ 15 થી 20 રૂપિયા કિલો વાલોળ છે મિત્રો. પછી બીટ છે એના ભાવ પૂછી લઈએ આપણે. શેઠ બીટનો ભાવ બીટ 10 રૂપિયા કિલો છે. બીટ 10 રૂપિયા કિલો છે. અને પછી આપણે કહીએ વાલોળનો ભાવ તો આપણે પૂછ્યો છે 15 થી 20 રૂપિયા. પછી અહીંયા છે લસણ છે તુવેર છે અને કોથમરી છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે. છે લીલું લસણ 50 રૂપિયા કિલો. પછી કોથમરી પછી તુવેર 25 થી 30 રૂપિયા તુવેરનો ભાવ છે. અને મિત્રો અહીંયા ચપટા પીડા છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે. જોઈ શકો તમે છે ચપટાનો ભાવ 20 થી 25 રૂપિયા. તો મિત્રો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. મિત્રો આપણે આવી ગયા છે ગુરુકૃપા ટ્રેડિંગમાં ને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું આપણે. જોઈ શકો તમે. તો ચાલો આપણે ભાવ પૂછીએ. શરૂઆત આપણે બીટથી કરીએ. શેઠ બીટનો ભાવ છે 8 થી 10 રૂપિયા કિલો બીટ છે મિત્રો. પછી અહીંયા છે કોથમરીનો ભાવ કોથમરીમાં 10 રૂપિયા કિલો છે. પછી મેથીની ભાજી રૂપિયાથી 1.5 રૂપિયા છે. પછી બીટ છે એનો ભાવ 8 થી 10. ગાજર છે ગાજર 20 રૂપિયા છે. પછી ચોળી છે શેઠ એનો ભાવ છે ચોળી મિત્રો 40 રૂપિયા કિલો છે. સારી ક્વોલિટી છે. અને પછી ફાફડા વાલોર 15 થી 20 રૂપિયા છે. પછી લીલી ડુંગળી 10 થી 15 રૂપિયા કિલો છે. લસણ છે લીલું 40 થી 50 રૂપિયા કિલો છે. પછી આ વાલોરનો ભાવ છે 10 થી 15 રૂપિયા કિલો છે. પછી ગલકા છે એનો ભાવ ગલકાના 25 રૂપિયા કિલો છે. પછી ફુલાવર છે એનો ભાવ છે એને 25 રૂપિયા છે. પછી અહીંયા ભીંડો છે તો ભીંડાનો ભાવ 35 મિત્રો ભીંડો 35 રૂપિયા છે. સારી ક્વોલિટીનો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ બોચરાજી ટ્રેડર્સમાં ને ચાલો અહીંયા તમામ શાકભાજીના આપણે ભાવ પૂછીશું. તો ચાલો આપણે ભાવ પૂછીએ.
શરૂઆત આપણે ફુલાવરથી કરીએ, સારી ક્વોલિટીનો ફુલાવર છે. શેઠ ફુલાવરનો ભાવ? ફુલાવર 25 રૂપિયા કિલો છે મિત્રો. પછી ચપટી છે એના ભાવ પૂછીએ આપણે. શેઠ ચપટીનો ભાવ? ચપટી 40 રૂપિયા કિલો છે મિત્રો. પછી લીલી ડુંગળી છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે. શેઠ લીલી ડુંગળી? લીલી ડુંગળી 10 થી 15 રૂપિયા કિલો છે મિત્રો. પછી સરગવો છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે. શેઠ સરગવાનો ભાવ? સરગવા 100 રૂપિયા કિલો છે મિત્રો. પછી અહીંયા છે લીલું લસણ, તો એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ લીલું લસણ? 60 રૂપિયા કિલો લીલું લસણ છે મિત્રો. પછી અહીંયા કાકડી છે, પછી છે લાલ મરચા, સોરી, એના પણ ભાવ પૂછી લઈએ આપણે. શેઠ કાકડીનો ભાવ છે? 20 થી 25. પછી લાલ મરચા? 65 રૂપિયા કિલો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછી લઈએ. તો મિત્રો આપણે આવી ગયા છે મહાદેવમાં, અને ચાલો અહીંયા તમામ શાકભાજીના આપણે ભાવ પૂછીશું. તો ચાલો આપણે ભાવ પૂછીએ. શરૂઆત આપણે રીંગણાથી કરીએ. વ્હાઈટ રીંગણા છે. શેઠ રીંગણાનો ભાવ છે? વ્હાઈટ રીંગણા 50 રૂપિયા કિલો છે મિત્રો. વ્હાઈટ રીંગણા છે. પછી અહીંયા લીલી ડુંગળી છે, એનો ભાવ? 10 રૂપિયા કિલો છે. કોથમરી? કોથમરી 7 રૂપિયા કિલો છે મિત્રો. પછી છે મૂળા 10 રૂપિયા કિલો છે. પછી અહીંયા છે ફુલાવર, એનો ભાવ છે? ફુલાવર 30 રૂપિયા કિલો છે મિત્રો. પછી છે ટમેટા, સારી ક્વોલિટીના છે, દેશી ટમેટા છે. ટમેટા 40 રૂપિયા કિલો છે મિત્રો. પછી છે ભીંડો, એનો ભાવ છે? ભીંડાના 40 રૂપિયા. પછી અહીંયા વાલોર છે મિત્રો, એના પણ ભાવ પૂછી લઈએ આપણે. શેઠ વાલોર? વાલોર 20 રૂપિયા છે. પછી ઓળાના રીંગણાનું છે? એના 20 રૂપિયા છે ઓળાના રીંગણા. પછી ચોળી છે, એના ભાવ પૂછી લઈએ આપણે. ચોળીના ભાવ? 50 રૂપિયા કિલો છે મિત્રો ચોળીના ભાવ. પછી અહીંયા જોઈએ આપણે બીજું શું છે? ચપટા છે. શેઠ ચપટાનો ભાવ? ચપટા 20 કિલો છે મિત્રો. પછી દૂધીનો ભાવ? દૂધી 10 રૂપિયા કિલો છે મિત્રો. પછી અહીંયા છે ગાજર, એના પણ ભાવ પૂછી લઈએ આપણે. શેઠ ગાજર? ગાજર 12 રૂપિયા કિલો છે મિત્રો. પછી શેડિયા મરચા છે, એના ભાવ પૂછી લઈએ આપણે. શેઠ શેડિયા મરચાનો ભાવ? શેડિયા મરચા મિત્રો 60 રૂપિયા કિલો છે. અને અહીંયા છે શિમલા મરચા, એના ભાવ પૂછી લઈએ. શિમલા મરચા? એ 50 રૂપિયા કિલો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ આપણે. તો મિત્રો આપણે આવી ગયા છે કાચલિયા ટ્રેડર્સમાં, ને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ જાણીશું. જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે. તો ચાલો એના ભાવ પૂછીએ આપણે. મૂળાથી શરૂઆત કરીએ આપણે. શેઠ મૂળાનો ભાવ છે? 5 રૂપિયા કિલો. 5 રૂપિયા કિલો મૂળાનો ભાવ છે મિત્રો. પછી ભીંડો છે અહીંયા, તો ભીંડાના ભાવ પૂછી લઈએ આપણે. શેઠ ભીંડાનો ભાવ? ભીંડો 35 રૂપિયા કિલો છે મિત્રો. પછી અહીંયા ટમેટા છે, એના પણ ભાવ પૂછી લઈએ. શેઠ ટમેટાનો? દેશી ટમેટા 35 રૂપિયા કિલો છે દેશી ટમેટા મિત્રો. પછી અહીંયા કોબી છે, એના ભાવ પૂછી લઈએ. શેઠ કોબીનો ભાવ? કોબી 10 રૂપિયા. કોબી 10 રૂપિયા કિલો છે મિત્રો. પછી અહીંયા ફુલાવર છે, એના પણ ભાવ પૂછી લઈએ. શેઠ ફુલાવરનો ભાવ? ફુલાવર 28 રૂપિયા. ફુલાવર 28 રૂપિયા કિલો છે મિત્રો. ને એક દેશી ટમેટા છે, એના ભાવ પૂછી લઈએ. સારી ક્વોલિટીના છે, કે અત્યારે વેચાઈ ગયેલા છે. શું ભાવ આપ્યા એના ભાવ પૂછી લઈએ. શેઠ આ ટમેટા શું ભાવ આપ્યા? 45 રૂપિયા. 45 રૂપિયા કિલો ગયા છે મિત્રો. તો ચાલો આપણે આગળ વધીએ, તમામ શાકભાજીના ભાવ પૂછીએ. મિત્રો આપણે આવી ગઈ છે બંદૂક ઉપર ટ્રેડર્સમાં, ને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. તો ચાલો આપણે ભાવ પૂછીએ. શરૂઆત આપણે ભીંડાથી કરીએ. શેઠ ભીંડાનો ભાવ છે? ભીંડો 35 થી 40. ભીંડો 35 થી 40 રૂપિયા કિલો છે મિત્રો. પછી સરગવાનો ભાવ છે? 60 થી 70. 60 થી 70 રૂપિયા કિલો. પછી છે લીલી ડુંગળી, એનો ભાવ? ડુંગળી 10 થી 12. 10 થી 12 રૂપિયા કિલો છે મિત્રો. પછી અહીંયા મેથી છે, મૂળા છે અને કોથમરી છે, એના પણ ભાવ પૂછી લઈએ આપણે. મૂળાનો ભાવ છે? મોલા 2 થી 3 રૂપિયા. 2 થી 3 રૂપિયા. ચૂડી. ચૂડીનો ભાવ છે. પછી મેથીનો ભાવ? મેથી 1 થી 2. રૂપિયાથી 2 રૂપિયા ચૂડી મેથીનો ભાવ છે. પછી કોથમરી? કોથમરી છે 7 થી 8. કોથમરી 7 થી 8 રૂપિયા કિલો છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો ચાલો આપણે સાથે અહીંયા પણ ભાવ પૂછી લઈએ. ટમેટા દેશી 30 રૂપિયા. 30 રૂપિયા કિલો દેશી ટમેટા છે. પછી કોબીનો? 8-9 રૂપિયા. 8 થી 9 રૂપિયા. પછી ઓળાના રીંગણા છે, એનો ભાવ છે? 20 રૂપિયા. 20 રૂપિયા કિલો છે. પછી અહીંયા છે વાલોર છે, એના પણ ભાવ પૂછી લઈએ, સારી ક્વોલિટીની. પછી કોથમરી છે, એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ વાલોરનો ભાવ છે? 25 રૂપિયા. વાલોર 25 રૂપિયા. કોથમરી? કોથમરી 5 થી 10. કોથમરી 5 થી 10 રૂપિયા કિલો છે. પછી અહીંયા લીંબુ છે મિત્રો. શેઠ લીંબુના ભાવ છે? 25 રૂપિયા. 20 થી 25 રૂપિયા. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું.
તો ચાલો આપણે એના ભાવ પૂછીએ. વટાણાની શરૂઆત કરીએ. શેઠ વટાણાનો ભાવ 25 રૂપિયા બરોબર. પછી ગાજરનો ભાવ ગાજરના 25. પછી કાકડી છે એનો ભાવ કાકડીના 30 રૂપિયા. પછી બીટનો ભાવ બીટના 20 રૂપિયા છે મિત્રો, કિલોનો ભાવ છે. પછી શિમલા મરચા છે 50 કિલો છે મિત્રો શિમલા મરચા. પછી રતાળું છે ને ચૂરણ છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે. શેઠ ચૂરણ રતાળાના શું ભાવ છે? ચૂરણ 60 કિલો, રતાળું 80 રૂપિયા કિલો છે મિત્રો. પછી શેડિયા મરચા છે એના પણ ભાવ પૂછી લઈએ. શેઠ શેડિયા મરચાનો ભાવ છે? શેડિયા 70 રૂપિયા છે. આ જાડા મરચા એના 50 રૂપિયા છે. પછી મરચીનો ભાવ ઝીકોર 70 રૂપિયા કિલો છે મિત્રો. ટિંડોરા છે, લીંબુ છે, હોળર મરચા છે, આદુ છે. તો ચાલો આપણે ભાવ પૂછી લઈએ. છે ટિંડોરાનો ભાવ છે 40, લીંબુ 30 કિલો લીંબુ. હોલર મરચા હોલર 40 રૂપિયા કિલો. આદુ 60 રૂપિયા કિલો. પછી કોથમરી 10 રૂપિયા કિલો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ ને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે ટમેટાના ભાવ પૂછીશું. દેશી છે એક નંબર 40 રૂપિયા કિલો. 40 રૂપિયા કિલો દેશી ટમેટા છે, એક નંબર ક્વોલિટી છે. પછી રીંગણા છે એનો ભાવ 10 થી 12 રૂપિયા મિત્રો. 10 થી 12 રૂપિયા રીંગણા છે, પાર્સલના છે મિત્રો કિલો. પછી કાકડી છે, કાકડીના ભાવ પૂછી લઈએ. શેઠ કાકડીનો ભાવ 20 થી 30. કાકડી 20 થી 30 રૂપિયા કિલો છે મિત્રો. પછી ભોલર મરચા છે, શેડિયા મરચા છે એના પણ ભાવ પૂછી લઈએ. ભોલર મરચાનો ભાવ ભોલર મરચા 30 થી 25 રૂપિયા. 25 થી 30 રૂપિયા. પછી શેડિયા મરચા શેડિયા 60 થી 70. શેડિયા 60 થી 70 રૂપિયા કિલો છે મિત્રો. પછી અહીંયા રતાળું છે, ટિંડોરા છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે. શેઠ રતાળાનો ભાવ છે? રતાળો 60 થી 70. 60 થી 70. પછી ટિંડોરા 20 થી 30. ટિંડોરા 20 થી 30 રૂપિયા કિલો છે મિત્રો. પછી અહીંયા વટાણા છે, આદુ છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે. શેઠ વટાણાના ભાવ? વટાણા 20 થી 30 રૂપિયા. 20 થી 30 રૂપિયા. પછી આદુના ભાવ? આદુ 60 થી 70. આદુ 60 થી 70. નંબર ક્વોલિટી બેંગ્લોર આદુ. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. હાલો આપણે બટેટાના પણ ભાવ પૂછી લેવું. મિત્રો આપણે દાદાના ભાવ પૂછીશું મેથીના. દાદા મેથીનો ભાવ શું છે? મેથીનો રૂપિયો. પછી મૂળાનો ભાવ 5 રૂપિયા. પછી કોથમરી 10 થી 8. બીજું છેલ્લે તો તેની જાય ને 8 જાય કઈ નીકી ન ભાવ ક્યાં નીકી થાય. તો કોઈ વાંધો નહીં. ચાલો મિત્રો આપણે આગળ વધીએ ને તમામ શાકભાજીના આપણે ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે બટેટાના ભાવ પૂછીશું. જોઈ શકો તમે ઘણા બધા બટેટા છે. તો ચાલો આપણે એના ભાવ પૂછીશું. શેઠ બટેટાનો ભાવ? ધોયેલા 16 રૂપિયા કિલો. ધોયેલા બટેટા મિત્રો 16 રૂપિયા કિલો છે. આગ્રા છે 18 રૂપિયા કિલો. આગ્રા બટેટા 18 રૂપિયા કિલો છે. પછી નવા છે 15 રૂપિયા. પછી નવા બટેટા છે 15 રૂપિયા કિલો છે મિત્રો. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. ચાલો મિત્રો આપણે બટેટાના ભાવ પૂછીશું. બટેટાનો ભાવ? 13 રૂપિયા નવા બટેટા. 13 રૂપિયા નવા બટેટા. બીજા કયા છે? આ લોકર બટેટા. લોકર બટેટા 31 રૂપિયા. 31 રૂપિયા. હા આવો. આ નવા બટેટા. નવા બટેટા 15 છે 14 રૂપિયા. 14 રૂપિયા. હા આગ્રા છે. આગ્રા બટેટા 18 રૂપિયા. 18 રૂપિયા કિલો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. ચાલો મિત્રો આપણે બટેટાના ભાવ પૂછીએ. શેઠ બટેટાનો ભાવ? લોકલ બટેટા 32 રૂપિયા કિલો. લોકલ બટેટા 32 રૂપિયા કિલો છે. નવા બટેટા 12 રૂપિયા કિલો. નવા બટેટા 12 રૂપિયા કિલો છે મિત્રો. ધોયેલા બટેટા છે 18 રૂપિયા કિલો. ધોયેલા બટેટા 18 રૂપિયા કિલો છે મિત્રો. ડુંગળી 6 રૂપિયા કિલો. ડુંગળી 6 રૂપિયા કિલો છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ.